નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 5 રીડ 2 નો મેન આર ફોરેન રિટન બાય જેમ્સ કિર્કપ ની આજે આપણે વાત કરવાના છીએ. આશા રાખીએ કે તમને આ વિડીયોના અંતે આ પોએમ વિશે ખૂબ વિસ્તૃત માહિતી મળશે. પોએમનું ટાઇટલ છે નો મેન આર ફોરેન, કોઈ માનવી પરદેશી નથી. ધ પોએટ જેમ્સ કિર્કપ is trying to correct our extreme and uncivilized nationalism and brewing differences. Friends, the poet says that we all are alike. No men are strangers. We may appear to be different, but beneath that diversity is a single body breathes. વિદ્યાર્થી મિત્રો, according to the poet James Kirkup, we may appear to be different, but we live under the same banner. વિદ્યાર્થી મિત્રો, આ પોએમની અંદર વિશ્વ બંધુત્વની ભાવનાનો એક સંદેશો આપ્યો છે અને આ કાવ્યમાં જેમ્સ કિર્કપ કહે છે કે માનવ માત્રએ એ વાત યાદ રાખવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ અજાણી, અસામાન્ય કે વિદેશી નથી. ભલે આપણે ફોરેન કન્ટ્રીઝ કહીએ છીએ, પણ આપણે યાદ રાખવું જોઈએ. વિશેષ વાત નહીં કરતા, ફક્ત પોયમ અને એનું સ્ટેન્જા લાઇન ટુ લાઇન સમજાવવા પ્રયત્ન કરું છું. આશા રાખીએ કે તમને આ વિડીયોની અંદર ખૂબ આનંદ આવશે. ઓકે, જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. લેટ્સ બિગિન. ફર્સ્ટ સ્ટેન્જા. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. યાદ રાખો, કોઈ માણસ અજાણ્યો નથી કે કોઈ દેશ એ પરદેશ નથી. બીનીથ ઓલ યુનિફોર્મ્સ આ સિંગલ બોડી બ્રીધીઝ. દોસ્તો અહીંયા લખી લેજો બીનીથ એટલે નીચેની બાજુ, આમ તો નીચે, બીનીથ એટલે અંડર, તો ઓલ યુનિફોર્મ્સ એટલે આપણે યુનિફોર્મ્સ પહેરવેશ, તો આપણા યુનિફોર્મની નીચે એટલે કે આપણા કપડાં, આપણા જે બોડી ઉપર આપણે જે આવરણ કરીએ છીએ તો એ યુનિફોર્મ છે, એની નીચે અ સિંગલ બોડી બ્રીધીઝ એક પ્રકારનું શરીર શ્વસન કરે છે, શ્વાસ લે છે. તો અહીંયા બ્રીધ એટલે શ્વાસ લેવો ઇઝ એ વર્બ. ઓકે દોસ્તો, આગળ જુઓ. લાઈક અવર્સ, કેવી રીતે શ્વાસ લે છે? તો કે જે આપણે શ્વાસ લઈએ છીએ એમ બધા જ લોકો એક જ સરખું શ્વસન કરે છે. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ ધ અર્થ લાઈક ધીસ. વિદ્યાર્થી મિત્રો, આપણી જેમ આપણા બ્રધર્સ એટલે કે ભાઈઓની જમીન પણ આ પૃથ્વી પર જ રહેલી છે. તો એમની જમીન તો અલગ નથી, પૃથ્વી તો એક જ છે. ઇન વિચ વી ઓલ શેલ લાઈ, કે જેની અંદર, કે જેમાં આપણે બધા અસ્તિત્વ ધરાવીએ છીએ. આમ તો લાય એટલે પડ્યા રહેવું, તો આપણે પડેલા છીએ, પાથરેલા છીએ, એટલે કે એક્ઝિસ્ટ, અસ્તિત્વ ધરાવીએ છીએ. બરાબર છે? તો જુઓ, ધે ટુ, તેઓ પણ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, તેઓ પણ આપણી જેમ જ સૂર્ય, પૃથ્વી અને પાણીથી જીવન જીવે છે. તેઓ પણ એનાથી પરિચિત છે. અવેર ઓફ, નાથી પરિચિત હોવું એટલે કે નાના, અહીંયા એમ કહેવા માગે છે કે સૂર્ય, પૃથ્વી અને પાણીથી જ બધા જીવન જીવે છે. એવું તો નથી કે આપણે એને મૂકીને કામ કરીએ. બરાબર? ત્યારે આગળ સ્ટેન્જા જોઈએ તો આર ફેડ, તો ફેડનો અર્થ છે જીવન જીવવું. તો શાનાથી આપણે જીવન જીવીએ છીએ? તો કે સૂર્ય, પૃથ્વી અને પાણીથી. બાય પીસફુલ હાર્વેસ્ટ. દોસ્તો હાર્વેસ્ટ એટલે લખજો ફસલ, ઉપજ, જેને આપણે લલણી પણ કહીએ છીએ, જેને ફ્રૂટેજ કહેવાય છે. બરાબર છે? તો પીસફુલ હાર્વેસ્ટ. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ. દોસ્તો સ્ટાર્વડ, સ્ટાર્વ ઇઝ એ વર્બ and starvation is a noun form. Here starved એટલે એક ભૂખ મરવું, એક ભૂખે મરવું જેને કહેવાય ને. તો અહીં શું કહેવા માંગે છે એ આપણે સમજીએ કે લાંબા એવા શિયાળાના, વિન્ટર, લાંબા એવા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા એવા તેઓ પણ શાંતિથી એટલે પીસફુલ, શાંતિથી ફસલ એટલે હાર્વેસ્ટ ને સિંચન કરે છે. તો એ લોકો એનાથી જ ચલાવે છે, આ ફેડ થાય છે. તો બધા જ આ ફસલ જે છે, પૃથ્વી પર જે પાક થાય છે, બરાબર, એ પાકથી જ પોતાની ભૂખ સંતોષે છે. અને લાંબો શિયાળો હોય
8 મહિના 10 મહિના બરફ પડતો હોય, ખેતરમાં કશું થતું ન હોય, તો એવા સમયે પણ આપણે શું કરવું એની એક સરસ વાત અહીંયા કવિએ કરી છે. Their hands are ours. યાદ રાખો દોસ્તો, તેઓના હાથ આપણા જ હાથ છે. And in their lines we read. અને તેમના હાથની લાઇન્સમાં એટલે રેખાઓમાં આપણે શું રીડ કરી શકીએ છીએ? તો રીડ કરી શકીએ છીએ a labor not different from our own. લેબર એટલે શ્રમ. તો આ શ્રમિકો પણ આપણાથી જરા પણ જુદા નથી. આપણને લાગે છે પણ જુદા નથી, સરખા છે. એટલે અહીંયા લેબર એક શ્રમ, એક શ્રમિકની વાત કરવામાં આવી છે. રિમેમ્બર they have eyes like ours that wake. યાદ રાખો દોસ્તો, તેમની પાસે પણ આપણી જેમ જ આંખો છે, અને તે આંખો વેક એટલે તેનાથી એ જાગે પણ છે, બરાબર છે. એન્ડ સ્લીપ અથવા તો સૂવે પણ છે. તો આપણી જેમ જ આંખો છે જેનાથી તેઓ જાગે છે અને સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન. અને તેમની પાસે તાકાત પણ છે કે જેને પ્રેમથી જીતી શકાય છે. પેસિવ વોઇસ પ્રેમથી જીતી શકાય છે. તો આ ચેનલમાં એવા પેસિવ વોઇસના પણ વિડીયો છે, લેંગ્વેજ ફંક્શનના પણ વિડીયો છે, એ પણ તમે જોઈ શકશો. તમને એ વધારે આમાં મદદરૂપ થશે દોસ્તો. તો ધેટ કેન બી વોન બાય લવ. તો જેને પ્રેમથી જીતી શકાય છે. બહુ સરસ વાત કરી છે જેમ્સ કિર્કપ. તો અહીંયા ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દોસ્તો દરેક લેન્ડ, દરેક ભૂમિખંડ પર સરખું જીવન છે. માનવ જીવન કોમન છે. that all can recognize and understand. દોસ્તો રેકોગ્નાઇઝ એટલે આઈડેન્ટિફાઈ, ઓળખવું, બરાબર. તો જુઓ અહીંયા જેને દરેક જણ ઓળખી અને સમજી શકે છે કે લાઈફ કોમન છે, બરાબર છે. ત્યાર પછી આગળ જુઓ, લેટ અસ રિમેમ્બર whenever we are told to hate our brothers. ચાલો યાદ કરી લઈએ કે જ્યારે પણ આપણને કહેવાય છે કે આપણે જ આપણા જ ભાઈઓને ધિક્કારવા જોઈએ, આપણે આપણા જ ભાઈઓને ધિક્કારવા જોઈએ. અહીંયા હેટ એટલે ધિક્કારવું, બરાબર. ઇટ ઇઝ અવર સેલ્વ્સ ધેટ વી શેલ ડિસ્પોઝિસ. દોસ્તો ડિસ્પોઝિસ એટલે અધિકાર છીનવી લેવો, કોઈનો હક ખૂંચવી લેવો. ડિપ્રાઇવ કોઈને વંચિત કરવું, બહુ અગત્યનો શબ્દ છે, નોંધી લેજો. ડિપ્રાઇવ, DEPRIVE, ડિપ્રાઇવ નાથી વંચિત કરવું. તો શું કહેવા માંગે છે કે તો તેના થકી તો આપણે પોતાના જ નિર્વાસિત કરીએ છીએ. એટલે આપણે આ વિચારવું છે, યાદ રાખવા જેવું છે કે આપણા ભાઈઓને આપણે ધિકારીએ. આપણે કહેવામાં આવે છે, આવું કેમ પોસિબલ બનશે? તો બિટ્રે તો દગો કરીએ છીએ. બિટ્રે એટલે દગો કરવો, કોઈને પીઠ પાછળ ઘા મારવો. અને કન્ડેમ એટલે વખોડવું, જાહેરમાં ધિક્કારવું, કોઈની ટીકા ટિપ્પણી કરવી, ક્રિટિસાઇઝ કરવું. તો દોસ્તો આપણે દગો દઈએ છીએ અને પોતાની જ નિંદા કરીએ છીએ, એમ કવિ જેમ્સ કિર્કપ અહીંયા આપણને કહેવા માગે છે કે વિશ્વ બંધુત્વની ભાવનાથી આપણે જગતને જીતવા પ્રયત્ન કરવો જોઈએ, બરાબર, નહીં કે આપણે અન્ય કોઈ રીતે. તો યાદ રાખો અહીંયા રિમેમ્બર વી who take arms against each other. આપણે કે જે એકબીજા સામે શસ્ત્રો ઉગામીએ છીએ, આર્મ્સ હથિયારો ઉગામીએ છીએ, શસ્ત્રો ઉગામીએ છીએ, બરાબર. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. તો આ સમસ્ત માનવોની જ એ ભૂમિ છે કે જેને આપણે ડિફાઇલ કરીએ છીએ, દૂષિત કરીએ છીએ, સ્પોઇલ કરીએ છીએ, ખરાબ કરીએ છીએ કે બગાડીએ છીએ. તો આ ભૂમિ તો આપણી જ છે અને આપણે એને ખરાબ કરીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર. દોસ્તો શું કહેવા માંગે છે? અવર હેલ્સ ઓફ ફાયર, આપણા નર્ક સમાન અગ્નિ. હેલ એટલે નર્ક અને હેવન એટલે સ્વર્ગ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ. અને ડસ્ટ એટલે ધૂળ, બરાબર. આઉટરેજ ધ ઇનોસન્સ. તો આઉટરેજ એટલે વાયોલેટ
એટલે ઉલ્લંઘન કરવું, અને ઇનોસન્સ એટલે નિર્દોષતા, જેને આપણે ભોળ પણ કહીએ છીએ. અને આઉટરેજનો અર્થ અહીંયા એવો પણ લેવામાં આવ્યો છે દોસ્તો કે જાણે આપણે આમ કોઈ ઉલ્લંઘન કરીએ, કોઈ જુલમ કરીએ કે કોઈ અત્યાચાર કરતા હોઈએ છીએ. તો દોસ્તો સમજો કે ધૂળ, ધુમાડા વગેરે જે નિર્દોષતા છે, જે શુદ્ધતા છે, એનું આપણે ઉલ્લંઘન કરે છે, અને જે પ્રત્યેક જગ્યાએ ઉપસ્થિત છે અને આપણી પોતાની છે, તો આપણે આપણી પૃથ્વીને બચાવવી એ આપણી ફરજ છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. યાદ રાખો દોસ્તો, કોઈ કન્ટ્રી આજે વિદેશ નથી અને કોઈ વ્યક્તિ આજે પરદેશી નથી. એટલે તમે બરાબર સમજો કે પ્રદૂષણ કરી અગન ઝાડ અને ધૂળથી ભરેલા આપણા નર્ક ગૃહો સર્વવ્યાપી નિર્દોષતાની આપણી પોતાની હવાને આજે અતિક્રમી કરી જાય છે. યાદ રહે, કોઈ માનવો વિદેશી નથી અને કોઈ દેશ અજાણ્યો નથી, વિદેશ નથી. જેમ્સ કિર્કપ દ્વારા લખાયેલા આ પોયમમાં વિશ્વ બંધુત્વની વાત આપણને હૃદયમાં સ્પર્શી જાય છે. અને યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે જ્યારે કોઈ પણ કારણસર આપણે તેમની સાથે લડવા માટે પ્રવૃત્ત થઈએ છીએ, ત્યારે દેશ વચ્ચેના યુદ્ધનો સંદર્ભ અહીંયા આપવામાં આવ્યો છે. અને ત્યારે આપણે સમગ્ર પૃથ્વીને પ્રદૂષિત કરીએ છીએ આ યુદ્ધોથી, હથિયારોથી, અને ગંદકી ફેલાવીએ છીએ, નર્ક સમાન પૃથ્વીને બનાવી દઈએ છીએ. તો આપણે સમજી લેવું જોઈએ કે વિશ્વનો કોઈ પણ માનવ અજાણ્યો નથી અને કોઈ દેશ વિદેશ નથી. દોસ્તો, તો આજે યુનિટ 5 રીડ 2 નો મેન આર ફોરેનના વિડીયોમાં આટલી જ વાત કરીશું. વધુ એની વિગતો આવતા વિડીયોમાં ક્વેશ્ચન આન્સર અને એના સિમિલર વર્ડ્સ આપણે જોઈશું. જય ભારત, જય હિન્દ.